ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મજામાં? ઘણા દિવસો ભેગા થયા. જો આ એક કરતા 18મો દાખલો વાર્ષિક હિસાબે પૂરા થવા આવ્યા. આના પછી પાઘડી છે ને, એ તો 4 થી 5 લેક્ચરમાં પૂરું થઈ જાય. સારું, રકમ વાંચું છું 18મા દાખલાની. મહત્વનો દાખલો છે, ધ્યાન રાખજો. સંત અને મહંત 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 31/3/2017 ના રોજના ખાતા છે ને હવાલા પરથી ભાગીદાર પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. ઉધાર બાકી ઉપર સંત મહંત પ્લાન્ટ યંત્રો વધારો, ફર્નિચર, દેવાદારો, જાહેરાત ખર્ચ, રોકડ બેંક, ખરીદી, ઉત્પાદક મજૂરી, વીજળી ખર્ચ, કારખાનું ભાડું, કરવેરા ઓફિસ, ભાડું, કરવેરા કારખાના, ટેકનિકલ ખર્ચા, શરૂઆતનો સ્ટોક, ફેક્ટરીના ખર્ચા, ઓફિસ પગાર, આપેલ વટા, વાવમાલ અને આપણું ઘર ખાસ ઓફિસ ખર્ચ, જમા બાકી, મૂડી ખાતા સંત મહંત, લેણદારો, પ્લાન્ટ યંત્રોનું વેચાણ કે જેની ચોપડે કિંમત 6,900 છે અને એના આવ્યા 4,800 છે. તારીખ 1/4/2016 ના દિવસે, મતલબ આપણું વરસ જેથી ચાલુ થયું ને તે જ દિવસે વેચી નહીં. વેચાણ અને જ્ઞાની પાસેથી લીધેલી 5% લોન કાઉન્ટમાં તારીખ 1/10/2016 10/11/12 1 2 3 6 મહિના આપણે વાપર્યું. 5% લખે વ્યાજ દેવાનું થાય. કમિશન હવાલા આખરમાલનો સ્ટોક રૂપિયા 85,500 છે. કઈ વાંધો નહીં, ભલે રહ્યો. પણ આક્રમણનો સ્ટોક જો કાચા સરવૈયામાં હોય ને તો હવાલામાં ના હોય, હવાલામાં હોય તો કાચા સરવૈયામાં ના હોય. એનો મતલબ એવો થયો કે હવાલો ઠીક થશે નહીં. પ્લાન્ટ અને યંત્રો પર 15% અને ફર્નિચર ઉપર 7% લખે ઘસારો. પ્લાન્ટ અને યંત્ર છે એના 3 મુદ્દાઓ કાચા સરવૈયાની અંદર હતા, એટલે 3 ને આપણે કનેક્ટ કરવા પડે, પણ તારીખ પ્રમાણે. આ ખાસ કાળજી રાખવાની. જો આ પાકા છે હું તમને કરીને બતાવું છું, આપ જરા જુઓ. કાયમી મિલકતની અંદર એનો સમાવેશ થશે. કાયમી મિલકતમાં પ્લાન્ટ અને યંત્રો કેટલાના છે તો કે ઉધાર બાજુ સાહેબ 33,300. ઓકે, ડન છે. એમાંથી કેટલા વેચ્યા તો કે 6,900 ને માઇનસ વેચાણ તારીખ 1/4. એનો મતલબ વરાનો પહેલો દિવસ હતો કે 33,300 હતા, એમાંથી 6,900 ના વેચી નહીં. તો વાહે કેટલા વધે? 26,400. સોરી, કેલ્ક્યુલેટર ના સહારે દાંડિયા રાખે દોરે. 33,300 માઇનસ 6,900 26,400. આ યંત્ર એવું છે કે આપણે આખું વર્ષ હોય, આખું વર્ષ 26,400 પૂરેપૂરા યંત્રો એવા છે, આખું વર્ષ હોય. ઓકે, પછી એની ખરીદી કરી જુઓ કેદી તો કે 1/7 ના દિવસે. ઈ કેટલા રૂપિયાનું છે તો કે 24,000. તો એના ઉપર કેટલા સમયનો ઘસારવાનો તો 7 8 9 10 11 12 1 2 3 9 મહિના. અચ્છા, ચાલો હવે એનો ઘસારો ભેગો આપણે અત્યારે જ ગણી લઈએ, કારણ કે આ પાછું ભૂલાઈ જશે નહીં તો તકલીફ પડે. એટલે ટોટલ 50,400. તો 26,400 ઉપર આખા વર્ષનો ઘસારો ગણીએ. પેલું યંત્ર 26,400, એના ઉપર આપણે ઘસારો ગણવાનો 15% ગુણ્યા ક્યાં ગુણ્યા આવશે? આખા વર્ષનો ભાવ ગણવાનો હે ને ભાઈ. જે આવે એ જવાબ બરાબર. 26,400 ગુણ્યા 15%, 3,960 રૂપિયા ગાળો થયો ભાઈ પેલા યંત્ર. હવે 24,000 નું બીજું લઈ આવ્યા ને, ઈ કેટલી લઈ આવ્યા સાહેબ? હમણાં તો કીધું આપણે વાત 24,000 ના, અને 1/7 ના લઈ આવ્યા. 1/7 ના લઈ આવ્યા એટલે 9 મહિનાનો ગાળો ગણવો પડે. 9/12 ગુણ્યા 15%. ₹24,000 ગુણ્યા 15% ગુણ્યા 9/12
₹2800 ઘસારો થયો ભાઈ. તો એનો મતલબ એવો થયો કે ટોટલ ઘસારો આ બેનો સરવાળો થાય એટલો થશે પ્લસ 3960 6660 ટોટલ ઘસારો મિત્રો. કોઈને કઈ વાંધો, કોઈને કઈ તકલીફ ન સમજાવી હોય તો ડીએમ કરવો. માઇનસ ઘસારો 6660 બાદ કરીએ 43740. પણ ભાઈ અહીંયા જે બે મુદ્દાઓની વાત કરી, કાચા સરવૈયામાં આપણે જોયું હમણાં કે 6900 ની ચોપડી કિંમતનું યંત્ર 4800 નું હતું. હવે 4800 ક્યાં છે? બહારના કોલમમાં. બહારના કોલમમાં જે લખીએ ઈ જ એન્ટ્રી આપણે આમાં વાર્ષિક હિસાબમાં લખેલી હોવી જોઈએ. જો ઈ ના હોય તો પાકા કરીને સરવાળો કોઈ આવે નહીં. સાહેબ તો હવે શું કરવું? આપણે તો 6900 ની એન્ટ્રી કરી છે, તો 6900 માંથી ₹4800 કરાવવા. 6900 નું યંત્ર તમે 4800 વેચી નાખો તો નુકસાની જાય ને. એની તો તમારે ક્યાંક નોંધ કરવી પડે કે નહીં? ગોગારામ આ નફા નુકસાન ખાતું એની ઉધાર બાજુએ અન્ય ખર્ચ 6900 માઇનસ 4800 ₹2100. પ્લાન્ટ નું નુકસાન, પ્લાન્ટ વેચાણ નુકસાન કેટલું? 2100. અચ્છા હવે અસરથી તમને સમજાવું, જરા જોઈ લ્યો. આપણે જમા અસર કેટલાથી આપવાની હતી? તો ₹4800. એને બદલે મેં જમા અસર કેટલાથી આપી? 6000 થી જમા અસર ક્યાં છે? ઉધાર અસર. ભાઈ ઉધાર બાજુ બાદ કરો ને એટલે એને જમા અસર આપી. આ ઉધાર બાજુ છે, એમાં આપણે યંત્રોમાંથી બાદ ગયું વેચાણ, તો એનો મતલબ એવો થયો કે ઈ કેવી અસર થાય? જમા. 6900 ની જમા અસર થાય અને આ ₹2100 ની ઉધાર અસર થઈ ગઈ. ટોટલ ₹4800 ની ઓટોમેટિક જમા અસર. સારું. અને આ પ્લાન્ટ ની યંત્રનો જે ઘસારો છે ને ભાઈ, ઈ ઘસારો 6660 નફા નુકસાન ખાતામાં નહીં, વેપાર ખાતામાં લખવાનું છે. વેપાર ખાતાની ઉધાર બાજુ પ્લાન્ટ નો ઘસારો 6660. ઠીક છે. હાલો આગળ વધો. હવાલા ટીક કરવાની વાત કરીશું, પણ વૈકમાં આપણે હવાલો આખે આખો લઈ લીધો. કાંઈ વાંધો નહીં. પ્લાન્ટ અને યંત્રો વાળું થઈ ગયું. આખે આખું ફર્નિચર ફિટિંગ હમણાં લઈને એનો કાર ગણી જ નાખીએ એટલે બીજો હવાલો આખે આખો પૂરો થઈ ગયો. હાલો કરી જ નાખો. અત્યારે ફર્નિચર કેટલું છે? 2560 માઇનસ એનો ઘસારો પાછો 8.5%. 8.5% ઘસારો બોલું. ₹192 ભાઈ. 192 માંથી બાદ કરીએ ₹6368. હવે આ એક ઘસારો તો હોવાનો છે ને, એની તો બીજી અસર થશે. ક્યાં સાહેબ? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ અન્ય ખર્ચમાં ફર્નિચરનો ઘસારો 192. સારું હાલો હવે આપણે બીજું કઈ વીકમાં હળીફિકેશન નથી કરવું. આખી આખી રકમમાંથી નવાલા ટીકટર લઈએ પછી આગળ વાત. ત્રીજો 2000 કારખાના 2000 ની સામે કરો તકડો. પછી ભાગીદારની મૂડી ઉપર 6%, મૂડીની સામે કરો તોગડો. ચૂકવવાના બાકી ખર્ચા, ઉત્પાદક મજૂરી, જાહેરાત કર, પ્લાન, ઓફિસ પગાર અને ટેકનિકલ ખર્ચા. હાલો ઈ બધાયની સામે પાંચલો કરી નાખો. જો ઉપરથી છઠ્ઠું છે ને જાહેરાત ખર્ચ છે, પછી ઉત્પાદક મજૂરી, એના પછી 2 છોડીને છે, પછી ટેકનિકલ ખર્ચા એના પછી 3 છોડીને છે, અને એના પછી 2 છોડીને પાછો ઓફિસ પગાર. ડન છે. હાલો બધા વાળા ઠીક થઈ ગયા છે. હવે એક એક કરીને આપણે બીજો તો લખતા જઈએ.
પ્લાન્ટ યંત્રો ફર્નિચર દેવાદાર પાકા દ્રવ્યમાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના હેડિંગ નીચે અહીંયા આપણે પ્લાન દેવાદાર લખવાના થશે. કેટલાના છે? 64,940. ભાઈ આંકડા જોઈ ગયો. એક તો 50% આંધ્રા સાઈડ છે તમારા. 64,940 આ રેડી હાલ. એમાંથી ગાલખાદ અનામત બાદ કરવાની છે. પણ ગાલખાદ અનામત તો હવાલો છે સાહેબ. હા તો પાછળ રાખવી તો રાખી દે, અત્યારે લીટી છોડી દે. જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વેચાણ વિતરણ ખર્ચમાં આવે છોકરાઓ. જાહેરાત ખર્ચ 13,248 પણ એમાં આવવાનો એક લીટી છોડી દેવાની. રોકડ બેંક મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના હેડિંગ નીચે રોકડ બેંક 84,96 એના પછી ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ. આ વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી 18,11,68 આયલું ઉત્પાદક મજૂરી એની નીચે પણ એમાં હવાલો છે પાછો. ઉત્પાદક મજૂરી છે 45,272 એક લીટી જોડી દેવાની. વીજળી ખર્ચ કારખાનાની કોઈ પણ વસ્તુ હોય ને ભાઈ બધી વેપાર ખાતાની ઉધાર બાજુ જ આવે. કારખાનાનો વીજળી ખર્ચ 42,96 આંકડા મિત્રો જોતા જજો મારી હારે હારે. ભાડું કરવેરા પણ કેના ઓફિસના તો ઓફિસ ખર્ચમાં કેટલા રૂપિયા? 872. એના પછી ભાડું કરવેરા કારખાના $93,84 આંકડા છોકરાઓ જોતા જજો. ટેકનિકલ ખર્ચા અહીંયા ટેકનિકલ ખર્ચા 400 પૂરા લ્યો. એક આંકડો તો સારો આવ્યો, બાકી તો બધા ઉડગુડિયા જ આવે. શરૂનો સ્ટોક જો જગ્યા રાખી ત્યાં આગળ લખી નાખવાનું શરૂનો સ્ટોક. શરૂનો સ્ટોક છે 33,696. ઓકે. ફેક્ટરીના ખર્ચા એ ક્યાં જ આવશે? ફેક્ટરી કયો કારખાનું કયો બે હરકું થાય ને. $17,80. ચાલો એના પછી ઓફિસ પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને એમાં તો મિત્રો હવાલો છે 87,80 અને હવાલાની એક લીટી થોડી. આપેલ વટાવ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વેચાણ વિતરણમાં મળેલ વટાવ હોય તો જમા બાજુ અહીંયા આપેલ છે 4,800. કોઈની કઈ તકલીફ? આગળ આવક માલ ગાડા બાજુ ભાઈ આ પણ વેપાર ખાતાની ઉધાર બાજુ આવક માલ ગાબા
1700. સારું આગળ ઘાલખાદ અને ઓફિસ ખર્ચ. ઘાલખાદ અહીંયા અન્ય ખર્ચમાં કાચા સરવૈયાની પ્લસ ઘાલખાદ હવાલાની અને ઓફિસ ખર્ચ અહીંયા 836 અને ઓફિસ ખર્ચા 2072. સરસ લ્યો બહુ મસ્ત થઈ ગયું. આગળ જમા બાકી આમાં હવાલો છે 2072 માં નથી હવાલો ભાઈ બરોબર જ કીધું. હા પણ હવે અમુક છોકરા એવા હે ને કઈ 2072. સારું હાલો મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા. $80,000 $40,000. સારું આગળ વધો. લેણદારો પાકા શ્રેણીમાં મૂડી દેવા બાજુ લેણદારો છે 48,000. ઓહો એટલે માગી ઓછા ને આ ગામ આપણી પાસે જાજા માગે. વેચાણ 268. વેપાર ખાતાની જમા બાજુ વેચાણ હવાલો નથી ડાયરેક્ટ રકમ 2,68,000. સારું આગળ વધો. જ્ઞાની પાસેથી લીધેલી 5% લોન પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બિન ચાલુ દેવામાં જ્ઞાનીની લોન. હવે લોન છે 10,000 રૂપિયા એના પાછા 5% ની છે અને એ પાછી 10 લીધેલી 5% કરો એટલે એટલી તો બધાને અકલ વગર ભાન પડે કે 10,000 ના 5% એટલે 500 રૂપિયા થાય. પણ આખા વર્ષના હોય તો આપણે તો 6 મહિને પરત કરી દીધી છે તો એનો મતલબ શું થયો ખાલી 250 રૂપિયા. 10,250 અહીંયા લખવું પડે મારે ચૂકવવાનું બાકી. આની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ લોન પર વ્યાજ 250. ત્યાર પછી કમિશન લાસ્ટ ફિગર નફા નુકસાન ખાતાની જમા બાજુ કમિશન રૂપિયા 800. હવાલામાં પેલો થઈ ગયો ના લખ્યો સાહેબ તો કરો. આખર સ્ટોક 85,500. ભરી જા કોક ને ઉકલશે નહીં ને બધી ભોકાતા હશે. $85,500 ઠીક છે. બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ છેલ્લે 85,500. આગળ વધો. પ્લાન્ટ અને યંત્ર વાળો થઈ ગયો. દેવાદાર પર 2,000 ગાલકા નામાં લાઈન જગ્યા છોડી દીધી હતી આપણે પહેલે એટલે 62,940. આ જે 2,000 ની ગાલકાત છે એની બીજી અસર અહીંયા આપણે જગ્યા છોડેલી જ છે જેની ટોટલ રકમ થશે 2,836. કોઈ કઈ તકલીફ? આગળ ભાગીદાર મૂડી પર વ્યાજ 6%. મૂડી આજે અહીં લખ્યું
મૂડી પર વ્યાજ 6%, 6 × 48, 4,800 અને 2,400. ફાળવણી ખાતાની ઉધાર બાજુએ મૂડી પર વ્યાજ, કારણ કે પેઢી માટે તો ખર્ચો છે ને ભાઈ. સંત મહંત 4,800, 2,400. હાલો આવ્યું આગળ. હવે ચૂકવવાના બાકી ખર્ચા બધાય. જો હું છે ને એક માં ખર્ચામાં બધામાં પ્લસ કરતો જાઉં છું, ખર્ચામાં અથવા મિલકતમાં જે કઈ જે હશે એ બધું તમારે એની બીજી અસર મને યાદ કરાવવાની છે. સાહેબ બીજી અસર પાકા છે એમાં ઉડી દેવા બધી અત્યારે કરી નાખો એવું કહેજો. સારું હાલો. મજૂરીમાં ઉત્પાદક મજૂરી પ્લસ ચૂકવવાની બાકી કેટલા? 784. ભાઈ પ્લસ એ કરતા જવા પડશે ને ભાઈ. 45,272 પ્લસ 784, 46,056. હા પછી જાહેરાત ખર્ચ 312 પ્લસ ચૂકવવાનો બાકી 312, 45,250, 560, 13,560. હોશિયારી કરવા તો જાવ છું પણ પાછો કેલ્ક્યુલેટરમાં કરી લેવાય. 13,248 પ્લસ 312, 13,560 રેવડી. હાલો પછી ઓફિસ પગાર 400. આ ઓફિસ પગાર ચૂકવવાનો બાકી 400, 88, 89, 91, 80. અને છેલ્લું છે ટેકનિકલ ખર્ચા 320. ટેકનિકલ ખર્ચા અહીંયા આપણે જગ્યા થોડી છે. પ્લસ ચૂકવવાના બાકી 320 એટલે ટોટલ 720. હવે આ બધા ચૂકવવાના બાકીની બીજી યાદ ન કરાયું ને રોવાવ. હવે ચૂકવવાના બાકી બધા ખર્ચા છે બીજી અસર ક્યાં આપવાની છે? પાકા કરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવામાં ચૂકવવાના બાકી ખર્ચા ઉત્પાદક મજૂરી 784, જાહેરાત ખર્ચ 312, ઓફિસ પગાર 400 અને ટેકનિકલ ખર્ચા 320. હા ફિટ આઉટ. હવે કરો સરવાળા. સાહેબ તમે કરો, અમને ધતુરો આવડે. સારું હાલો. આ મુવા વગર સ્વર્ગે થોડું જવા હે ભાઈ. 2,68,000 પ્લસ 85,500, 35 ડબલ મિંદી સરવાળો 3,53,500. મારે પ્રેમથી મૂકી દેવાનું. હવે એમાંથી આ બધું એક એક કરીને બાદ કરતો જાય એટલે મને શું મળશે? કાચો નફો. માઇનસ 33,696 માઇનસ 1,81,168 માઇનસ 46,056 માઇનસ 1,780 માઇનસ 1,700 માઇનસ 66,60 માઇનસ 42,96 માઇનસ 93,84 માઇનસ 720. 68,040. ભાઈબંધ જાગજો. કાચો નફો 68,040
40 અહીં સમય જો હોય તમને એમ લાગે કે સાહેબ 30 મિનિટ કે 35 મિનિટમાં 25 મિનિટનો દાખલો છે અને મારે 35 મિનિટ જેવો સમય છે તો અહીંયા બધું લખતા જવાય ભેગું ભેગું. નફા નુકસાન ખાતે લઈ ગયા, નકર આ બધું છેલ્લે લખવાનું હતું. કાચો નફો વેપાર ખાતેથી આવ્યા 68,040. હવે એમાં 800 ઉમેરવાના છે ખાલી, એટલે 68,840 68,840 એમાંથી એક એક કરીને હું બધું બાદ કરતો જાઉં. -872 -9180 -2072 -13,560 -4,800 -2100 -192 -2836 -250 32,975 6 ને 2 8 8 ને 2 10 ને 2 12 75 તો ના આવે ભાઈ, જરા એન્ટ્રી ચેક કરીએ. 35 ડબલ મીંડી 68,040 પ્લસ 800 એટલે 68,840 872 9180 2072 13,560 4,800 2100 192 28 इधर से कुछ लोचा गिरा है भाई, -2836 અને -250 એટલે 29,889. પાછો એકવાર કરીએ, મને આમ વિશ્વાસ ન થતો. 68,840 -872 -9180 -2072. તમારે બધાને કરવાનું છે, મારી જાનમાં આવ્યો હતો મામા. 13,560 -4,800 -2100 -192 -2836 -250. 32,978 આ સાચો જવાબ છે. ચોખ્ખો નફો 32,978. કારણ કે આપણે પેલા ગણ્યા હતા ને 12 ખાતા હતા. મીંડું હોય એટલે દેખીતી વાત છે, 2 બાદ કરો એટલે 78 તો વધવા જ જોઈએ. 32,978 રૂપિયા જે છે છોકરાઓ, એને આપણે ક્યાં લઈ જવાના છે? ફાળવણી ખાતાની જમા બાજુ. ચોખ્ખો નફો 32,978. એમાંથી 4 ને 2 છે ને 7,200 બાદ 25,778 ચોખ્ખો વહેંચણી પાત્ર નફો 25,778. 32,978. હવે ભાઈ આનું શું કરવાનું છે? નફા નુકસાન નું પ્રમાણ મિત્રો કેટલું હતું? 3:2. નફા નુકસાન નું પ્રમાણ કેટલું હતું? 3:2. એટલે ભાગ પાડવામાં ધ્યાન રાખવું. ગુણ્યા 3/5. જો પોઈન્ટ માં જવાબ આવતો, તમે વાર્ષિક હિસાબનો દાખલો ગણતા હો ને એટલે કોક વહરવો જો પેપર સેટર આવી ગયો ને એટલે તમારા મગજની નસું ઘટી ગઈ, તમારા આત્મવિશ્વાસ ડગાવી ગયો. હવે આમાં જવાબ આવે પોઈન્ટમાં 15,466.8. તો આપણે 15,467 કરી નાખવાના. આ કઈ આંકડા શાસ્ત્ર નથી કે પોઈન્ટ પછીના 3 મીંડા પછી એકડો તો એને ગણવું. એવું ન હોય. આપણે તો વ્યવહારિક દુનિયાના માણસો છીએ મિત્રો. તો અહીંયા આપણે ભાગ પાડીએ, એમાં લખ નાખવાનું સંત 15,467
અને મહંત આમાંથી બાદ કરી દેવાનું માઇનસ $10,311 આને ક્યાં લઈ જવાના મૂડી ખાતાની જમા સાહેબ આમાં ખીજામાં શું મીંડ્યા ખીજા તો નથી ભાઈ 15,466 10,311 આયલું કરો સરવાળો અહીંયા 84,800 પ્લસ 15,467 1,02,67 ઈ જ તમારી બાકી થશે બાકી આગળ લઈ ગયા 100,267 અને આની 40 42,400 પ્લસ 10,311 52,711 પણ રહી ગયો ડોબાવ કેતાય નથી 8,000 ને 3,000 એટલે હજી આમાંથી 7,000 બાદ કરવાના 100,267 માઇનસ 7,000 93,267 આ છેકછાક કરે ને ભાઈ એ આપણને ગમતી નથી $93,267 અહીંયા તો આપણે રાખવા પડે 100,267 અને અહીંયા 52 માંથી 3 જાય તો 49 આવે બસ મૂડી પાકા થઈને જવા દો કામ પૂરું 93,267 મહન 49,711 કરો ટોટલ વીસ 30 44 હવે આ બાજુ કરી જો ભાઈ 43,740 63,68 62,940 84,96 અને 85,500 યસ 20 30 44 તો
મિત્રો આ બાબતની જરા કાળજી રાખી, સેન્સિટિવ સમજી અને આ દાખલો તમે તમારી રીતે એક વખત ગણજો કે જેથી અત્યારે તમને એમ જ લાગતું કે આવડી ગયું અને પાછો ભૂલાઈ ગયો. હું નથી કેતો, મારો અનુભવ કે ઓલ ધ બેસ્ટ.